સત્યમ પરમ ધીમહિ. અર્થ બતાવ્યો છે. આ રામ પણ છે, આ કૃષ્ણ પણ છે, આ શિવ પણ છે, આ શક્તિ પણ છે. શાના માટે બધા છે? કહ્યું એટલા માટે થઈને બધા છે કે આ સત્ય તત્વની અંદર બધા આવી જાય છે. તો પછી એના ભિન્ન ભિન્ન રૂપો શાના માટે? કહ્યું એટલા માટે થઈને છે. કોઈને રામ, કોઈને કૃષ્ણ, કોઈને વિષ્ણુ, કોઈને શિવ, કોઈને શક્તિ, અલગ અલગ સ્વરૂપો પસંદ પડે. જેને જે સ્વરૂપ પસંદ પડે, શ્રીમદ ભાગવત એની એ જ વિષયની ભક્તિને વધારે છે. અને જે તત્વને આપણે રામ, કૃષ્ણ, શિવ, શક્તિ, સૂર્ય, ગણેશ કંઈ પણ કહીએ તો એ બધું જ હંમેશા ટકી રહેનારું છે. જે નિત્ય તત્વ છે તેના જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તો સૌ તત્વ સત્યમાં આવે. સૂર્ય નિત્ય તત્વ છે, ક્યારેક ભગવાનમાં સમાઈ જાય છે, પરંતુ પછી વળી પાછું પ્રગટ થાય છે. અદિતિનો દીકરો છે એટલે આદિત્ય કહેવાય. એ લીલા છે. સૂર્ય નિત્ય છે, ગણેશ નિત્ય છે, દેવી નિત્ય છે, વિષ્ણુ ભગવાન નિત્ય છે, શિવ નિત્ય છે. આ કોઈ એ ક્યારેક નથી હોતા એવું કંઈ હોતું નથી. એટલા માટે એ સત્ય છે. શ્રીમદ ભાગવત કહે છે સત્યમ પરમ ધીમહિ. આનો અર્થ છે તમે જે ભગવાનને માનો છો એ સત્ય હોય તો શ્રીમદ ભાગવતમાં એનું જ વર્ણન છે.